અમરેલી, પ્રતાપપરા અને અમરપુર બરોડી ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ આયોજિત થયેલો હતો। વર્ષ 2047માં વિકસિત ભારતના નિર્માણના સંકલ્પને ચરિતાર્થ કરવાના હેતુથી ઉપરાંત વિકાસ યાત્રામાં છેવાડાના અંતિમ માનવી સુધી કેન્દ્ર અને રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓ પહોંચાડવા માટે સમગ્ર દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા શરૂ છે। અમરેલી તાલુકાના પ્રતાપપરા અને અમરપુર બરોડી મુકામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થયેલું હતું। ગામના નાગરિકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથને હર્ષભેર આવકારેલો હતો। પ્રતાપપરા અને અમરપુર ખાતે નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં અને અધ્યક્ષ સ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો। સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ સ્થળ પર તેમજ વિગતે વિવિધ યોજનાકીય માહિતી લોકોને આપવામાં આવેલી હતી। પ્રતાપપરા અને અમરપુર મુકામે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, ICDS સહિતની યોજનાઓના લાભ પાત્રતા ધરાવતા લાભાર્થી સુધી પહોંચાડવામાં આવેલા હતા। મેરી કહાની મેરી જુબાની અંતર્ગત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે આયુષ્યમાન કાર્ડ, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના સહિતની કેન્દ્રની યોજનાઓના લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવ વ્યક્ત કરેલા હતા અને સરકારનો આભાર વ્યક્ત કરેલો હતો। ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારતના નિર્માણમાં સંકલ્પ લીધેલો હતો। પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સમગ્ર દેશમાં અપ્રતિમ સફળતા પ્રાપ્ત કરી રહી છે। આયુષ્યમાન કાર્ડ ધરાવતા દરેક નાગરિકની આરોગ્ય સુરક્ષા હવે સુરક્ષિત બનેલી છે। કેન્સરગ્રસ્ત, હૃદયને લગતી બીમારીઓ સહિતના વિવિધ રોગ ધરાવતા દર્દીઓ માટે આયુષ્યમાન કાર્ડ આશીર્વાદરૂપ બની અને સહાય કરી રહ્યું છે। પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના PMUY થકી દેશની મહિલાઓને રાંધણ ગેસની સુવિધા મળી છે અને હવે રસોડાઓ ધુમાડા મુક્ત થયા છે। કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ નાગરિકોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સંકલ્પ સંદેશને ડિજિટલ માધ્યમથી ગ્રામજનોએ નિહાળેલો હતો। નાયબ મુખ્ય દંડક વેકરિયાએ અમરપુર બરોડી ખાતે પ્રાથમિક શાળાના પટાંગણમાં પ્રાર્થના હોલના બાંધકામનું ખાતમુહૂર્ત કરેલું હતું। આગામી સમયમાં પ્રાથમિક શાળા અમરપુર ખાતે ₹5 લાખના ખર્ચે પ્રાર્થના ખંડનું નિર્માણ થશે। પ્રતાપપરા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સંબોધન કરતા વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને અમરેલી કુકાઓ વડિયા વિસ્તારના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયાએ જણાવેલું છે કે નલ સે જલ યોજના અંતર્ગત ઘર ઘર સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચ્યું છે। વંચિતો, ગરીબો અને મહિલાઓ સહિતના લાભાર્થીઓને વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી વિવિધ યોજનાકીય લાભ પહોંચાડવામાં આવી રહ્યો છે। પ્રતાપપરા અને અમરપુર બરોડી ખાતે આયોજિત વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના પ્રમુખ અને સભ્યો, ગામના સરપંચ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, તલાટી, મંત્રી ઉપરાંત વિવિધ વિભાગના અધિકારીઓ અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલા હતા।